હેલો મિત્રો, આજની વાર્તામાં હું તમને કહીશ કે કેવી રીતે મારા ફૌજી મકાન માલિકે મને અને મારી મમ્મીને ખુશ કર્યા. મારું નામ માયા છે. આ વાત ત્યારેની છે જ્યારે હું 15 વર્ષની હતી, પરંતુ હું દેખાવમાં 22 વર્ષની સુંદર લાગતી. આ સુંદરતાનું રહસ્ય મારી મમ્મીની તેલની મસાજમાં હતું. હું 10મું ધોરણ પાસ કરી ચૂકી હતી. ઉનાળાની રજાઓમાં હું ઘરે શોર્ટ્સ પહેરીને જ રહેતી. મારી મમ્મીનું નામ અનિતા છે. તેમની ઉંમર 34 વર્ષ છે. તેઓ ખૂબ જ સુંદર અને સંભાળેલી મહિલા છે અને એક કંપનીમાં નોકરી કરે છે. હું અને મમ્મી એકબીજાની સાથે સંપૂર્ણ ખુલ્લા છીએ. હું મારી બધી વાતો તેમને કહું છું અને તેઓ પણ તેમની બધી વાતો મને કહે છે. અમે બંને દિલ્હીના એક પોશ વિસ્તારના ભાડાના મકાનમાં રહીએ છીએ. મારા પપ્પાનું અવસાન ત્યારે થયું જ્યારે હું ફક્ત 8 વર્ષની હતી. ત્યારથી મારી સંભાળ મમ્મી જ રાખે છે. મમ્મી સાંજે ઓફિસથી આવે છે, મને ખાવાનું બનાવે છે અને પછી ખવડાવીને મારી તેલની મસાજ કરે છે. તેઓ હંમેશા કહે છે કે તેલની મસાજથી શરીર મજબૂત બને છે અને ચહેરા પર કાંતિ આવે છે. એની કારણે જ હું ખૂબ સુંદર દેખાઉં છું. મારી ક્લાસના બધા છોકરાઓ મારી તરફ જોતા રહે છે. જ્યારે હું મમ્મીને કહું કે હવે હું મોટી થઈ ગઈ છું, ત્યારે તેઓ હસીને કહે કે મારા માટે તો તું હંમેશા બાળક જ છે, અને ફરીથી મસાજ શરૂ કરી દે છે. અમે જે ઘરમાં રહેતા હતા તેના મકાન માલિક રાજેશ ફૌજમાંથી નિવૃત્ત થયેલા હતા. તેમની ઉંમર 35-36 વર્ષની હશે, પરંતુ દેખાવમાં 25 વર્ષના તંદુરસ્ત યુવક જેવા લાગતા. તેમની પત્ની લગ્નના 1 વર્ષ પછી તેમને છોડી ગઈ હતી અને પછી ડિવોર્સ થયો. ત્યારથી તેઓ એકલા જ રહેતા. ફૌજમાંથી નિવૃત્તિ બાદ આ ઘરમાં રહેવા લાગ્યા અને પછી સાથ માટે અમને ભાડુઆતો તરીકે રાખ્યા. મારી ઉનાળાની રજાઓ ચાલી રહી હતી. મકાન માલિક ક્યારેક એકલા લાગતા ત્યારે અમારા ઘરે ચા પીવા આવી જતા. પછી મારી અને મમ્મીની સાથે લાંબી વાતો કરતા અને પાછા જતા. ક્યારેક મમ્મી કહે કે અહીં જ ખાઈ લો, તો તેઓ અમારા રૂમમાં જ અમારા સાથે જમતા. તેમનો સ્વભાવ બહુ સારો હતો. અમે પણ તેમની સાથે ખુલ્લા થઈને વાતો કરતા. જ્યારે ક્યારેક મમ્મીને ઓફિસના કામથી બહાર જવું પડતું, ત્યારે તેઓ મને રાજેશના ભરોસે રાખી જતા. તે દિવસોમાં રાજેશ મારું સંપૂર્ણ ધ્યાન રાખતા. એકવાર મમ્મીને 2 દિવસના ટૂર પર જવું પડ્યું. જતા પહેલાં મમ્મીએ રાજેશને ફોન કરીને કહ્યું, માયાનું ખ્યાલ રાખજો. રાજેશે હસીને કહ્યું, અનિતાજી, તમે ચિંતા ન કરો. માયા તો મારી નાની બહેન જેવી છે. એ દિવસે રાજેશે મારી મનપસંદ પાસ્તા બનાવીને મને આપ્યો. ખાવા પછી કહ્યું, માયા, તું અભ્યાસ કર, હું બહાર બેસું છું, કંઈ જોઈએ તો બોલાવજે. એમની આ નાની વાત મને ખૂબ સારી લાગી. રાત્રે જ્યારે હું સૂવા જઈ રહી હતી, ત્યારે રાજેશે દરવાજો ખટકાવ્યો અને કહ્યું, માયા, હું ઉપર મારા રૂમમાં છું, કોઈ તકલીફ હોય તો ફોન કરજે. મેં સ્મિત કરીને કહ્યું, બરાબર ભાઈ. તેઓ હસીને બોલ્યા, હવે તું મારો ભાઈ બની ગયો. મેં પણ મજાકમાં કહ્યું, હા, હવે તો બનવું જ પડશે. એ રાતે મને ખૂબ શાંતિ મળી કે કોઈ છે જે મારી ચિંતા કરે છે. 2 દિવસ પછી મમ્મી પાછી આવી. મેં તેમને બધું કહી દીધું. રાજેશને આભાર માન્યો અને કહ્યું, માયાનો એટલો ખ્યાલ રાખ્યો એ મારી માટે બહુ મોટું છે. રાજેશે ફક્ત હસીને કહ્યું, અનિતાજી, તમે બંને તો મારું પરિવાર જેવી છો. એ દિવસ પછી રાજેશ સાથેનો અમારો સંબંધ વધુ ગાઢ બન્યો. હવે તે ફક્ત મકાન માલિક ન રહ્યા, પરંતુ અમારા સાચા સાથી બની ગયા. તેમની નાની નાની વાતો, કાળજી અને મજાક અમને હંમેશા ખુશ રાખતી. આ રીતે રાજેશે ફક્ત મમ્મીને શાંતિ નહીં આપી, પરંતુ મને પણ એક ભાઈ જેવો પ્રેમ અને સુરક્ષા આપી.